પૂજા લેવી હોય એક વેદથી મોટું શિવલિંગ ઈ કોઈ દી આપણા ઘરમાં એની પૂજા થતી નથી. એવા મોટા લિંગ લઈ અને કોઈ દી પૂજા ઘરમાં ન કરતા. એક વેદથી નાનું લિંગ તો કે ઈ લિંગ આપણા ઘરે સ્થાપિત કરી હેગી એની પૂજા કરીએ ને તો આપણા ઘરમાં સુખ આવે, આપણા ઘરમાં શાંતિ આવે, આપણા ઘરમાં સમૃદ્ધિ આવે અને આપણા ઘરની અંદર એમ કહેવાય બધા કામના સિદ્ધિ બને. શિવની પૂજામાં જવું હોય, શિવની પૂજા લેવી હોય, બીના ભસ્મ ત્રિપુંડેન શિવ પુરાણ ગાવે વ્યાસ બાપજીની કલમ. શિવાલયમાં તમારે જ્યારે પગ મૂકવો હોય ઈ પેલા 3 વસ્તુ આપણે જોઈએ. કેટલી વસ્તુ? તો કે તમારા કપાળમાં તો કે પેલા ત્રિપુંડ હોવું જોઈએ ભસ્મનું. બીજું મુખમાં ઓમ નમઃ શિવાય જે બોલતા હોય. અને ત્રીજું કે જેના ગળામાં રુદ્રાક્ષ હોય ને, રુદ્રાક્ષ ભસ્મ અને મુખમાં ઓમ નમઃ શિવાયના જપ. આ 3 વસ્તુ જે ધારણ કરે ને નિત્ય એને મંદિરમાં જઈને પૂજાનો અધિકારી ભગવાન કે બનાવવું. આ 3 વસ્તુ નિયમ રાખજો કે તમારે શિવ પૂજામાં જવું હોય, શિવ પૂજામાં જોડાવવું હોય તો 3 વસ્તુ: મુખમાં ઓમ નમઃ શિવાય, ગળામાં રુદ્રાક્ષ અને તમારા કપાળમાં તો કે ભસ્મ ધારણ કરી. આટલી વસ્તુ હોય તો મહાદેવની પૂજાના આપણે ખરા અધિકારી. શિવાલયની અંદર જાતા કોઈ દી આ વસ્તુની ભૂલ ન કરવી. કઈ વસ્તુની ભૂલ? તો કે શિવેલા વસ્ત્ર પહેરી કોઈ દી શિવાલયમાં જાવું નહીં. શિવાલયની અંદર શિવેલ વસ્ત્રો પહેરવા નહીં. મોટા મોટા શિવાલયની અંદર ધોતી પહેરીને અંદર પ્રવેશ કરવો આવું લખ્યું હોય. એનું કારણ કે ધોતી પહેરવાથી, એક ખેસ ઓઢવાથી પવિત્ર બની આપણે. શિવેલ વસ્ત્ર નિષેધ બતાવ્યા કે આ વસ્ત્રોથી શિવ પૂજાના હું તમે અધિકારી નથી, ન કરો. નકર ઉલટા શૂલમાં પડી, શૂલમાંથી શૂલમાં દોષ બની જાય તરત. શિવ પૂજાનું બહુ મર્મ બતાવ્યો છે. નિરંકારી દેવ ભોળો છે પણ નિયમ સાથે જો આને સેવામાં આવે, નિયમ સાથે પૂજા કરવામાં આવે તો આ મહાદેવ મને તમને ઘણું બધું આપે. સતત ભગવાનનું ચિંતન કરવામાં આવે. માનસિક જેને એમ કહેવાય અજપા જાપ, જે જપજા જપતો હોય રાતે દિવસે સુવા મહાદેવ મહાદેવ હે મહાદેવ હે મહાદેવ જે જપે ને એમ કહેવાશે સ્વયં સાક્ષાત શિવ અંશ બની જાય. શિવને પામેલો હોય, શિવની પૂજા કરી હોય અને જેનામાં શિવ પ્રગટ થઈ જાય ને અંતરાત્મા શિવનું શુદ્ધ, એ પોતાના મુખમાંથી નકરું નમઃ શિવાય અને જય મહાદેવ હર હર મહાદેવના નારા લગાવે. અલગ અલગ દેવતાઓએ પણ એ સમયથી પૂજાનો પ્રારંભ કર્યો. અલગ અલગ બાળોથી પૂજા થાય, અલગ અલગ લિંગની પૂજા થાય. એની અંદર મહત્તા બતાવી છે. બાણાસુર નામનો અસુર હતો ને, બાણાસુર, એને ભગવાનની પૂજા કરી. પારદ શિવલિંગની પૂજા કરતો બાણાસુર. તો કે પારદ નામની ધાતુ આવે, એ પારદ શિવલિંગની પૂજા થાય. સૂર્યની પત્ની શંગના દેવી, જેને હું તમે છાયા દેવી બોલીએ, આ છાયા તો કે લોટમાંથી લિંગ બનાવે, લોટના લિંગની પૂજા કરતી. આદ્ય શક્તિ જગદંબા, આદ્ય શક્તિ વિશ્વ ભાંડોદરી, કરુણામય મૂર્તિ, એ અંબા, એ જગદંબા, એ નવદુર્ગા, આ જોગણી, આ માતાજી ભગવાનની પૂજામાં બેને માખણમાંથી લિંગનો પ્રાદુર્ભાવ કરે, માખણમાંથી લિંગ બનાવે અને એમાં બીલીપત્ર ચડાવે, એમાં પુષ્પ ચડાવે, એમાં ગંગાજળ, એમાં કસ્તુરી, ચંદન, કેસર મિશ્રિત જલથી એની પૂજા આ જગદંબા ભગવાનની પૂજા કરે. તો આ જગદંબા પૂજા કરે ને ત્યારે આ જગદંબા તો કે આ જગદંબા માખણમાંથી લિંગ બનાવે એની પણ પૂજા કરીએ છીએ. કોઈ જોગી હોય, કોઈ યોગી હોય, ખરો સાધુ હોય, આ યોગી અને જોગીઓ ભગવાનની આરાધના કરે, ભસ્મમાંથી લિંગ નિર્માણ કરે.
ભસ્મ લિંગનો બહુ મહિમા બતાવ્યો છે કે જોગીઓ પૂજા કરવી હોય તો ભસ્મનું લિંગ નિર્માણ કરવું, એની પૂજા કરવી. જે યક્ષ લોકો છે, યક્ષોની એક જાતિ બતાવી છે, એનો એક લોક બતાવ્યો. યક્ષો પૂજા કરે એ યક્ષો તો કે દહીંમાંથી દહીંનું લિંગનું નિર્માણ કરે અને એ દહીંના લિંગની પૂજા કરે. લક્ષ્મીજીએ લક્ષ્મી લોકની અંદર નારાયણી લક્ષ્મી, નારાયણની અર્ધાંગના છે જગદંબા લક્ષ્મી. આ લક્ષ્મી ભગવાનની પૂજા કરે ને તો ઈ કેની પૂજા કરે તો કે સ્ફટિક પથ્થરમાંથી બનેલું, સ્ફટિકમાંથી લિંગ બનાવીને ઈ સ્ફટિકની પૂજા કરે અને મહાદેવની અનુભૂતિ કરે. નાની નાની કુંવારિકાઓ હોય, નાની નાની દીકરીઓ જો ભગવાનની સેવા હોય ને તો નદી સરોવર કિનારે જઈ, જે આગળ વાત કરી આપણે, જે માટીના, એને પાર્થિશ્વર મહાદેવ કહેવાય. પાર્થિવ લિંગની પૂજા કરવી. સવારે માટી લઈ આવી, સારા મુહૂર્તની અંદર, શુભ મુહૂર્તની અંદર અંગૂઠા જેવડી નાની નાવડી લિંગ બનાવી અને એને સ્થાપિત કરી. અખંડ લિંગ બનાવવાનું કીધું છે. થાળાની સાથે જોઈન્ટ હોય ને અખંડ કહેવામાં આવે. એની પૂજા નાની નાની કુંવારિકાઓએ, નાની નાની દીકરીઓને જો ભગવાનની ઉપાસના કરવી હોય ને, સતી ચરિત્રની કથા આવશે, કાલે આપણે કથા લેશું. એની દક્ષના આંગણે જગદંબા પ્રગટે, માત્ર ને માત્ર નિત્ય માટીમાંથી બનાવી પૂજા અને પૂજા કરે. શું કામ પૂજા કરે?